હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ સાનિયા એજ્યુકેશન. ધોરણ 9 યુનિટ 1 ચિત્તાઝ ટીયર એટલે ચિત્તાના આંસુ આપણે લેસન સ્ટાર્ટ કરીશું અહીંયાથી. લોંગ એગો અ ઝુલુ હન્ટર વોઝ સિટિંગ અંડર અ ટ્રી. કેટલાય સમય પહેલાં એક ઝુલુ શિકારી હતો એ વૃક્ષ નીચે બેઠો હતો. હિઝ નેમ વોઝ ઈડી, એનું નામ ઈડી હતું. He saw a large herd of deer grazing in lush green meadow. એ શું જોઈ રહ્યો હતો કે હરણોનું ટોળું હતું એ લીલોતરીવાળા મેદાનમાં ચરી રહ્યું હતું. ગ્રેઝિંગ એટલે ચરવું. He said to himself, એ પોતાની જાતને કહે છે, These deer are really wonderful, but I have to run a lot to catch one of them. આ હરણ છે એ એકદમ સુંદર છે, પણ એમાંની એકને પણ પકડવા માટે મારે ઘણું બધું દોડવું પડે. કાન્ટ ધેર બી એન ઇઝી વે ટુ ગેટ વન. એકને પણ પકડવા માટે કોઈ સરળ રસ્તો ન હોઈ શકે એવું એ વિચારે છે. સડનલી, એકાએક, હી સો અ ફિમેલ ચિત્તા ક્રાઉલિંગ સાયલેન્ટલી ક્લોઝર ટુ ધ ગ્રેઝિંગ એનિમલ. એટલે આ જે હરણ ચરી રહ્યા હતા તે જગ્યાએ એક ફિમેલ ચિત્તા ક્રાઉલિંગ એટલે સરકીને આવવું, સાયલેન્ટલી ક્લોઝર ટુ ધ ગ્રેઝિંગ એનિમલ એટલે હરણોની નજીક જઈ રહ્યું હતું. ધેન શી લેફ્ટ એન્ડ કોટ અ ડિયર. પછી શું કર્યું? ધીરે ધીરે ચિત્તો એમના નજીક જઈ રહ્યો હતો અને કૂદકો મારીને, લેફ્ટ એટલે કૂદકો મારીને એક હરણને પકડી લીધું. આફ્ટર સમ ટાઈમ હર ટુ યંગ કબ્સ કેમ આઉટ ઓફ ધ બુશ. પછી થોડા સમય પછી જ્યારે ચિત્તા એ એક હરણને પકડ્યું, પછી થોડા સમય પછી બે બચ્ચા, કબ્સ એટલે ચિત્તાના જે બે બચ્ચા હતા યંગ, એ બહાર આવ્યા. ક્યાંથી બહાર આવ્યા? તો બુશ એટલે ઝાડીમાંથી બહાર આવ્યા. દે ઓલ એન્જોયડ ધેર મીલ. હવે બધા ભેગા મળીને આ જે ખોરાક હતી ખોરાક હતો એની મજા માણી રહ્યા હતા. ઈડીઝ આઈઝ બ્રાઇટનેડ. ઈડીની આંખમાં ચમક આવી. ધે સ્પાર્કલેડ વિથ એન આઈડિયા. એમાં એક યુક્તિ એને સૂજી. હી એનવીડ ધ કપ્સ. તેને બચ્ચાની અદેખાઈ આવી. અદેખાઈ એનવીડ મીન્સ કે ઈર્ષા પણ થઈ શકે છે, એટલે ઈર્ષા થઈ એમ. કેન આઈ બી લકી એઝ ધીસ બ્યુટીફુલ કપ. તો આ રૂપાળા બચ્ચા, આ બચ્ચાની માફક હું પણ નસીબદાર થઈ શકું ખરો એવું એ વિચારે છે. દે ગોટ ધેર ફૂડ વિધાઉટ એની ઇફોર્ટ. શું છે? તેમને કોઈ શ્રમ કર્યા વિના તેમનો ખોરાક મળી ગયો. કોને? બચ્ચાઓને ખોરાક મળી ગયો. કેન આઈ હેવ અ હન્ટર લાઇક ધેર મધર. આમની જે માતા છે એમના જેવો મારે પણ શિકારી ન હોઈ શકે. હી થોટ. એ આવું વિચારે છે. હી ડિસાઇડ ટુ કેચ અ યંગ કબ એન્ડ ટ્રેન ઇટ ટુ હન્ટ ફોર હિમ. હવે શું નક્કી કરે છે કે આમાંના એક બચ્ચાને પકડી લે અને પછી એને તાલીમ આપીને એના માટે એ શિકાર કરવાની તાલીમ આપે એવું એ નક્કી કરે છે. ધેન આઈ શેલ ઓનલી સે, ઓ માય ડિયર, ગો એન્ડ કિલ અ ડિયર ફોર મી. પછી ખાલી એને એટલું જ કહેવાનું રહેશે. શું કહેવાનું રહેશે? કે જા મારા વાલા, ગો એન્ડ કિલ અ ડિયર ફોર મી. જા મારા વાલા અને મારા માટે હરણ મારી લાવ. માય લાઈફ વિલ બી વેરી કમ્ફર્ટેબલ ધેન. અને પછી મારું જીવન એકદમ આરામદાયક બની જશે. હી વોઝ ક્વાઇટ પ્લીઝડ વિથ હિઝ ઓન આઈડિયા. પોતાના આ વિચારથી ખૂબ ખુશ થઈ ગયો કે આવો એને વિચાર આવ્યો. આગળ, હી ડિસાઇડ ટુ ફોલો કપ્સ એન્ડ સ્ટીલ વન. એને શું નક્કી કર્યું કે આ જે કપ છે એને ફોલો કરવો, એને પીછો કરવો અને પછી એમાંથી ચોરી કરી લેવી, એટલે ચોરી કરવાનું નક્કી કરી દીધું. ફ્રોમ હિઝ એક્સપિરિયન્સ ઈડી ન્યૂ ધેટ અ ચીતા નેવર એટેક્સ અ મેન. અને ઈડી એક શિકારી હતો એટલે એ જાણતો હતો કે ચીતા કદી માણસ ઉપર એટેક કરતા નથી, આક્રમણ કરતા નથી. ધેરફોર ઇટ વોઝ સેફ ટુ સ્ટીલ અ કપ. તેથી બચ્ચાની ચોરી કરવી એ સુરક્ષિત હતું. હી ફોલો ધ ચીતા ફેમિલી ટીલ ઇવનિંગ. પછી એ ચીતા ફેમિલી એટલે ચીતા અને એના બચ્ચાનું આખું ફેમિલી હતું જેનું સાંજ સુધી એને પીછો કર્યો. એટ ધ સનસેટ એટલે સૂર્યાસ્ત વખતે ધ મધર ચીતા હીડ હર કપ્સ ઇન અ થિક બુશ એન્ડ લેફ્ટ ફોર અ સ્ટ્રીમ. પછી જે મધર ચીતા હતી એ એમના બચ્ચાને બુશમાં, થિક બુશ એટલે ઝાડીમાં સંતાડી દીધી એન્ડ લેફ્ટ ફોર અ સ્ટ્રીમ. પછી એ ઝરણા તરફ ગઈ. ક્વિકલી ધ હન્ટર પિકડ અપ હિઝ નેટ એન્ડ સ્પીયર એન્ડ રેન ઇન્ટુ ધ બુશ. પછી તરત જ જે હન્ટર હતો, કોણ હન્ટર? ઈડી. એ તરત જ પિકડ અપ હિઝ નેટ, એની નેટ લીધી અને સ્પેર એટલે એનો ભાલો લીધો
એન્ડ રન ઇન્ટુ ધ બુશ, તરત જ બુશ એટલે જે જાળીમાં બચ્ચાને સંતાડ્યા હતા એ તરફ એ જતો રહ્યો. He saw two tiny cubs. એને શું જોયું? બે નાના બચ્ચા જોયા. They looked at him with their bright eyes. એ બંને એની સામે their bright eyes એટલે ચમકતી આંખોથી જોઈ રહ્યા હતા. They were too young to run away. Too young એટલે બહુ જ યુવાન હતા કે જે દોડી પણ શકે નહીં, એટલા એ યુવાન હતા. Edie threw the net over them and the cubs were caught. યુદીએ શું કર્યું? નેટ એમના ઉપર નાખી અને બચ્ચાને પકડ્યા. He needed only one cup but he thought. હવે બચ્ચા ઉપર નેટ નાખે એટલે બંને બચ્ચા ઉપર નેટ પડી. હવે જરૂર એને એક જ કપની હતી, બટ he thought, એને વિચાર્યું, it is always better to have two slaves instead of one. એક ગુલામ કરતાં બે ગુલામ વધારે સારા. સ્લેવ્સ એટલે ગુલામ થાય. He dragged them with him and hid them under a big basket. એમને ખીચ્યા, ડ્રેગ્ડ એટલે ખીચવું, એન્ડ હિમ એમની સાથે, અને પછી એના બિગ બાસ્કેટમાં એ બંનેને સંતાડી દીધા. આગળ, ધ મધર ચીતા રિટર્ન આફ્ટર અ વાઇલ એટલે થોડા સમય પછી મધર ચીતા રિટર્ન એટલે પાછી આવી. શી ડીડ નોટ ફાઇન્ડ હર કપ્સ, એને બચ્ચા જોવા મળ્યા નહીં, દેખાયા નહીં. શી લુકડ ઓલ અરાઉન્ડ, એને બધી જ બાજુ જોયું. ફર્સ્ટ ઓફ ઓલ શી બીકમ એંગ્રી એન્ડ જમ્પડ વાઇલ્ડલી, એ પહેલાં તો ગુસ્સે થઈ ગઈ અને કૂદકા મારવા લાગી. શી સ્નીફડ ઓલ અરાઉન્ડ, સ્નીફડ એટલે સૂંઘવું, એને બધી જ બાજુ સૂંઘ્યું. બટ એલાસ શી કુડ નોટ ફાઇન્ડ હર ડિયર બેબીઝ, પણ એને ક્યાંય એના બચ્ચા મળ્યા નહીં. એટ લાસ્ટ શી બીકમ સેડ એન્ડ સ્ટાર્ટેડ ક્રાઇંગ, પછી એ દુઃખી થઈને રડવા લાગી. શી ક્રાઇડ એન્ડ ક્રાઇડ ફોર ધ હોલ નાઇટ ટીલ ધ નેક્સ્ટ ઇવનિંગ, એ રાત્રિ અને બીજી દિવસની સાંજ સુધી એ સલંગે રડવા લાગી. She cried and cried until her tears made dark stain down her cheek. એ એટલું બધું રડી કે જ્યાં સુધી એના ગાલ ઉપર કાળા ડાઘા ના પડી ગયા, એટલું એ રડી છે. She was still weeping, હજુ પણ એ રડવાનું એનું ચાલુ જ હતું. એના બંને ગાલ ઉપર કાળા ડાઘા પડી ગયેલા છે. આપણે પણ ચિત્તાના જે બંને ગાલ હોય એના ઉપર આપણે જોઈએ છીએ કે કાળા ડાઘા હોય છે. તો એ રડવાનું એનું ચાલુ જ હતું. અહીંયા વીપિંગ એટલે પણ રડવું જ થાય છે. At the mother cheetah cried so loudly that she was heard by a wise man living in the village. હવે એ રાત્રે એટલે બીજી રાત્રિએ મધર ચિત્તાએ વધારે પડતું જોરથી રડવાનું ચાલુ કર્યું, જેનાથી ગામમાં એક સમજુ માણસ, વાઇઝ મેન એટલે સમજુ માણસ હતું, એને અવાજ આ સાંભળ્યો. ધ ઓલ્ડ મેન અન્ડરસ્ટુડ વોટ હેડ હેપન, અને સમજુ માણસ હતો અને ઘરડો હતો એટલે એને ખબર પડી ગઈ કે શું થયું હશે. હી ઇમિડિયેટલી ટુક હિઝ સ્ટ્રોંગ ક્લબ, એટલે ભાલો કહીએ આપણે એ, એન્ડ કેમ આઉટ ઓફ હિઝ હટ, તરત જ એની ઝૂંપડીમાંથી બહાર આવ્યો. ધીસ ઓલ્ડ મેન શાનો વોઝ વેરી વાઇઝ, આ જે શાનો હતો એ બહુ એક સમજુ માણસ હતો. હી લવડ એનિમલ એન્ડ ન્યૂ ઓલ અબાઉટ ધેમ, એ પ્રાણીઓને ચાહતો હતો અને પ્રાણીઓ વિશે બધું જાણતો પણ હતો. વેન શાનુ ફાઉન્ડ આઉટ ધ હિડન કપ્સ હી ન્યૂ ધેટ ઇટ વોઝ ઇડીઝ વિકિડ આઈડિયા. શું થયું? શાનુએ ફાઉન્ડ આઉટ ધ હિડન કપ્સ, એને બચ્ચા શોધી નાખ્યા અને ખબર પડી ગઈ કે આ જે દુષ્ટ આઈડિયા હશે એટલે વિચાર હશે, કોનો હશે? ઈડીનો હશે. હી ગોટ એંગ્રી વિથ ઈડી, એટલે ગુસ્સે થયો હતો. કોના ઉપર? ઈડી ઉપર એ ગુસ્સે થયો. હી રશ્ડ ટુ ધ હટ એન્ડ શાઉટેડ, પછી તરત જ એ ઈડીની ઝૂંપડી આગળ જઈને બૂમો પાડવા લાગ્યો. કોણ? શાનો. આઈ હેટ યુ ઈડી, એવરીબડી ઓફ અવર ટ્રાઇબ વિલ હેટ યુ બીકોઝ યુ આર લેઝી એન્ડ વિકિડ ટુ. શું કહે છે કે હું તને હેટ કરું છું, એટલે નફરત કરું છું ઈડી, કારણ કે એવરીબડી ઓફ અવર ટ્રાઇબ વિલ હેટ યુ, અને આપણા જૂથના બધા જ લોકો પણ તને નફરત કરે છે. બીકોઝ યુ આર લેઝી એન્ડ વિકેડ ટુ, એટલે તું આળસુ અને દુષ્ટ પણ છે. હી નો ધેટ અ હન્ટર મસ્ટ હન્ટ વિથ હિઝ ઓવન સ્ટ્રેન્થ એન્ડ સ્કિલ. વી નો એટલે આપણે બધા જાણીએ છીએ કે જે શિકારી હોય છે એ પોતાની તાકાત, સ્ટ્રેન્થ એટલે તાકાત, એન્ડ સ્કિલ એટલે પોતાના કૌશલ્ય ઉપર શિકાર કરે છે. બટ યુ આર અ લેઝી હન્ટર, પણ એક તું આળસુ શિકારી છે. યુ આર થીફ, તું ચોર છે. યુ હેવ બ્રોકન ધ રૂલ્સ ઓફ અવર ટ્રાઇબ, તે આપણા જૂથના નિયમો તોડ્યા છે. યુ હેવ બ્રોટ ડિસઓનર ટુ ધ હોલ ટ્રાઇબ, તે આખા જે જૂથને છે એ નુકસાન પહોંચાડનારું કામ કર્યું છે. માટે હવે શું કહે છે? જો શાનું જે શિકારી છે ઈડી, એને આખા જૂથને
એક નુકસાન પહોંચાડવાનું કામ કર્યું છે, બદનામ કરવાનું કામ કર્યું છે. ડિસઓનર એટલે બદનામ કરવાનું કામ કર્યું છે. ઓલ ધ મેમ્બર ઓફ ધ હન્ટર ટ્રાઇબ ગોટ ટુગેધર. અહીંયા શું, જે શિકારી જમાતના એટલે જૂથના બધા લોકો એકઠા થયા છે. તે ડિસાઇડ ટુ ડ્રાઈવ અવે ઈડી ફ્રોમ ધેર વિલેજ ફોર એવર. હવે શું કરે છે, તે ડિસાઇડ એ બધા જ નક્કી કરે છે કે ઈડીને એમના ગામમાંથી હંમેશ માટે કાઢી મૂકો. સન્નો ટૂક ધ કપ્સ ઓન હિઝ શોલ્ડર એન્ડ રિટર્ન ધેમ ટુ ધેર મધર. પછી સન્નો શું કરે છે, શાનો એ બંને બચ્ચાને પોતાના ખભા ઉપર મૂકીને એની મધર જોડે એટલે માતા ચિતાઝ મધરને ત્યાં મૂકી આવે છે. He saw that long weeping of the mother cheetah had stained her face forever. અને એ શું જોવે છે કે લાંબા સમય સુધી રડવાથી મધર ચિતાના બંને ગાલ ઉપર સ્ટેન એટલે ડાઘા પડી ગયા હતા, અને ફેસ ફોરએવર એટલે હંમેશ માટે ડાઘા રહી ગયા હતા. ઓકે, યુનિટ આટલો જ છે. હવે નેક્સ્ટ આપણે શું જોવાનું છે એ ફેક્ટ્સ અબાઉટ ચીતા. ચીતા વિશેની કેટલીક બાબતો આપણે જોવાની છે. તો હાઇટ 100 સેન્ટીમીટર્સ, એની હાઇટ કેટલી હોય છે, 100 સેન્ટીમીટર્સ હોય છે. વેઇટ 65 kgs, વેઇટ ઓફ બર્થ એટ બર્થ 300 ગ્રામ્સ, એટલે ચિત્તાનું વજન 65 કિલો હોય છે, પણ જ્યારે જન્મે એ વખતે એનું વજન 300 ગ્રામ હોય છે. એજ ઓફ મેચ્યોરિટી એટલે મેચ્યોર થવાની વર્ષ 2 વર્ષ હોય છે. મેચ્યોર થવું એટલે શું થાય, પુખ્ત થવાની ઉંમર. બરાબર, જેમ કે માણસ આપણે પુખ્ત ક્યારે થઈએ છીએ, 18 વર્ષે આપણે મતદારનો હક મળે છે, એટલે આપણે પુખ્ત થવાની ઉંમર છે એ 18 છે. જ્યારે ચિત્તાની પુખ્ત થવાની ઉંમર કેટલી છે, 2 વર્ષ. આઇડેન્ટિફિકેશન, તો ધ ચિત્તા હેઝ અ લાઇટર બોડી એન્ડ ઇટ્સ લેગ્સ આર લોંગર દેન ધ લેપર્સ. ચિત્તાની જે બોડી હોય છે કેવી લાઇટર એટલે હલકી હોય છે, અને એના પગ દીપડા કરતાં લાંબા હોય છે. ઇટ હેઝ આઇસોલેટેડ બ્લેક સ્પોટ વેરાઝ ધ લેપર્ડ હેઝ ક્લસ્ટર ઓફ સ્પોટ્સ. એટલે જે ચિત્તા હોય છે એના જે બ્લેક સ્પોટ એટલે કાળા ડાઘા હોય છે કે આઇસોલેટેડ એટલે છૂટાછવાયા હોય છે. જ્યારે લેપર્ડ હોય, દીપડું હોય, એના જે ડાઘા હોય છે એ ઝુમખામાં હોય છે. ઓકે, નાવ હેબિટેટ એટલે નિવાસ સ્થાન. ચિત્તાઝ યુઝ્યુઅલી લીવ ઇન ઓપન ફોરેસ્ટ. ચિત્તા હંમેશા ખુલ્લા જંગલમાં રહેતા હોય છે. પ્રેઝન્ટલી દે આર ફાઉન્ડ મેઇનલી ઇન આફ્રિકા. અત્યારે હાલ ક્યાં જોવા મળે છે, એ ભારતમાં નહીં પણ આફ્રિકામાં જોવા મળે છે. વી હેડ લોટ ઓફ ચિત્તા ઇન ઇન્ડિયા. આપણા ત્યાં પણ ઘણા બધા ચિત્તા હતા, પણ બટ ધ લાસ્ટ વન વોઝ શોટ બાય હન્ટર અરાઉન્ડ 1950. પણ ભારતના છેલ્લા ચિત્તાને 1950ની આસપાસ શિકારીઓએ ગોળી મારેલો, એટલે હાલ ભારતમાં કોઈ ચિત્તાસ નથી. હેબિટ્સ એટલે આદતો કઈ હોય છે, ઇટ ઇઝ ધ ફાસ્ટેસ્ટ એનિમલ ઓન અર્થ. પૃથ્વી પરનું સૌથી ઝડપી પ્રાણી છે. ઇટ્સ ટોપ સ્પીડ કેન બી અરાઉન્ડ 100 km/h. 1 કલાકના 100 કિલોમીટર એટલે 100 કિલોમીટરની એની ઝડપ છે. બટ ઇટ કેન મેન્ટેન ધીસ સ્પીડ ઓનલી ફોર અ વેરી શોર્ટ ડિસ્ટન્સ. પણ આ જે સ્પીડની જે મેન્ટેન કરવાની જે ક્ષમતા છે એ શોર્ટ ડિસ્ટન્સ એટલે થોડા જ અંતર સુધીની છે. સમટાઈમ ઇટ કેન ટેક અ લીપ એઝ લોંગ એઝ 25 મીટર્સ. એ કેટલીક વાર 25 મીટર લાંબો કૂદકો મારી શકે છે. ઇટ ક્રીપ્સ સાયલેન્ટલી બિહાઇન્ડ ધ પ્રે એન્ડ ધેન લીપ્સ અપ ટુ કેચ ઇટ. એ શું કરે છે, શિકારીની પાછળ સાયલેન્ટલી ક્રીપ્સ એટલે સરકીને આવે છે, અને પછી કૂદકો મારીને, પ્રે એટલે શું થાય, શિકારી, એને લીપ એટલે કૂદકો મારીને એને પકડી લે છે. ઇટ ડઝ નોટ પ્રિઝર્વ ઇટ્સ પ્રે. એ એનું જે શિકાર હોય એ કદી પ્રિઝર્વ એટલે શું, સાચવીને રાખતા નથી. ધીસ સમટાઈમ કોઝ ડેથ ઓફ કપ્સ એન્ડ યંગ ચિત્તા. બરાબર, કેમ, કારણ કે આથી કેટલીક વાર બચ્ચાનું કે નાના ચિત્તાઓનું મોત થાય છે, માટે ચિત્તા એનો જે શિકાર હોય એ સાચવી રાખતા નથી. ઇટ ઇઝ અ સોલિટરી ક્રિએચર. સોલિટરી એટલે એકલવાયુ એક પ્રાણી છે. ઇટ ડઝ નોટ લીવ ઇન અ ગ્રુપ ઓફ ઓર હર્ડ. એ ટોળામાં કે જૂથમાં રહેતું નથી. ઇટ્સ ફેમિલી સેપરેટ એઝ સૂન એઝ ધ કપ્સ આર મેચ્યોર. એટલે જ્યારે કપ્સ મેચ્યોર એટલે પુખ્ત થઈ જાય ત્યારે એમનું જે ફેમિલી છે સેપરેટ એટલે અલગ થઈ જાય છે. એટલે મેચ્યોરની ઉંમર આપણે કેટલી છે જોયું આગળ કે 2 વર્ષની મેચ્યોરની ઉંમર, એટલે 2 વર્ષ પછી એમનું ફેમિલી શું થાય છે, સેપરેટ થઈ જાય છે. ડાયટ એટલે ખોરાક. તો મીડિયમ સાઇઝડ બક આર ઇટ્સ મેઇન ફૂડ. મધ્યમ કદના કાળિયાર એ એમનો મુખ્ય ખોરાક છે.
ઇટ ઓલ્સો કેચ હેર્સ એન્ડ લાર્જ બર્ડ્સ. તેઓ સસલા અને મોટા પક્ષીઓ પણ કેટલીક વાર મારે છે. કપ્સ એટલે બચ્ચા. ધ ફિમેલ ગીવ્સ બર્થ ટુ 2 to 4 કપ્સ એટ અ ટાઈમ. એક જ સમયે માદા ચિત્તા 2 થી 4 બચ્ચાને જન્મ આપે છે. દે આર વેરી બ્યુટીફુલ વિથ લોંગ સિલ્વર ગ્રે ફર. લાંબી રૂપેરી રૂવાટીથી બચ્ચા બહુ સુંદર લાગે છે, એટલે જેમની રૂવાટી હોય છે એ બહુ રૂપાળી હોય છે. ધ મધર કોલ્સ ધેમ બાય ગિવિંગ અ હાઈ પીચડ વિસલ લાઇક અ બર્ડ. પક્ષીની પેટે તીવ્ર સિસોટી જેવો અવાજ કરી મા બચ્ચાને બોલાવે છે. એટલે બચ્ચા થોડા દૂર જતા રહ્યા હોય તો એમને બોલાવવા માટે જે મધર ચિતા છે વિસલ વગાડે છે, એટલે સિસોટી વગાડે છે. અને સિસોટી કેવી હોય છે? તીવ્ર હોય છે. એવો અવાજ કાઢીને એમના બચ્ચાને પાછા બોલાવતી હોય છે. તો અહીંયા આપણે આ પહેલો યુનિટ જોયો. ગ્લોસરી છે આપણે ખાસ જોઈ લેવાની. ગ્લોસરીમાં કેટલાક જે વર્ડ્સ હોય છે એ આપણે ઉપયોગમાં લેવાના હોય છે. જ્યારે સેન્ટેન્સ બનાવવાના હોય છે ત્યારે પણ આપણે એનો જો મિનિંગ જાણતા હોય તો આપણે સેન્ટેન્સ બનાવી શકશું. ઓકે, તો યુનિટ આપણો અહીંયા પૂરો થયો છે.